ખબર ગુજરાતમાં ખેડાથી મહત્વના સમાચાર સામે આવ્યા છે કે જિલ્લાના મહેમદાવાદ તાલુકાના કેસરા ગામ ખાતે આવેલા બાલાજી હનુમાન મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે વિશિષ્ટ ધાર્મિક આયોજન કરવામાં આવ્યું છે। મંદિર ટ્રસ્ટી મનીષભાઈ અને જાગૃતિબેનની માહિતી અનુસાર અહીં ભક્તો માટે એક જ સ્થળે 12 જ્યોતિર્લિંગ તેમજ બાબા અમરનાથના દર્શન કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ખાસ કરીને નવી પેઢી ધર્મથી દૂર જતી જાય છે તેને સાચા ધ્યાન અને શ્રદ્ધા તરફ વાળવા માટે આ આયોજન કરાયું છે। સવારે 8 થી રાત્રે 7 વાગ્યા સુધી દર્શનનો સમય નક્કી કરવામાં આવ્યો છે। ત્યારે દર્શનાર્થે આવતા ભક્તો માટે મંદિર ખાતે આરામદાયક બાગ બગીચાની વ્યવસ્થાઓ પણ ઉપલબ્ધ છે। ત્રિવેદી બાલાજી હનુમાન મંદિર અને આજે આપણે જે શ્રાવણ માસ છે એ આખું આયોજન કઈ રીતના આખું આ વખતે એક અલગ વસ્તુ કરવાની વિચારી કે આજુબાજુની જે ગામની પબ્લિક છે નડિયાદ ખેડા સુધી એ લોકોએ આવું 12 જ્યોતિર્લિંગના દર્શન થયા હોય કે એની અનુભૂતિ થાય એના માટે એક આવું 12 જ્યોતિર્લિંગ બાબા બર્ફાની નેપાળ અને આખી આ અભિકૃતિ એવી ઊભી કરીએ કે જેથી દરેકને ધર્મ પ્રત્યે 12 જ્યોતિર્લિંગ શું છે, કેવા છે, ક્યાં આગળ આવેલા છે એનું એક આખું દ્રષ્ટાંત ઊભું થાય અને લોકોના દર્શનનો લાભ મળે। અને કહેવાય છે કે એક સાથે 12 જ્યોતિર્લિંગ શ્રાવણ મહિનાની અંદર કેટલા સમયની અંદર આખું અને કેટલા સમય સુધી ચાલશે? આ ઊભું કરતાં લગભગ 1.5 મહિના જેટલો સમય ગયો છે અને શ્રાવણ મહિનાના છેલ્લા દિવસ સુધી આ લોકો માટે દર્શનનો લાભ લઈ શકશે તેના માટે ખુલ્લું મૂક્યું છે। કઈ રીતના આવો અનુભવ ઈચ્છા છે કે કઈ રીતના આ વખતે દર વખતે આપણે અહીંયા આગળ 10 શ્રાવણ મહિને જુદી જુદી વસ્તુ કરીએ છીએ। આ વખતે આપણે એવું વિચાર્યું કે બધાને શ્રાવણ મહિનાનો મહિમા શું છે, શિવના 12 જ્યોતિર્લિંગ છે, ક્યાં આવેલા, શું કર્યું એનો લાભ આપીએ, એના દર્શન માટે આ ફેરી સંસ્થાએ આ નિર્ણય લઈ અને આ આખું એવું ઊભું કર્યું કે જે લોકો આના દર્શન કરીને ધન્ય થઈ જાય। શું સમય હશે કે જ્યારે સવારે 10 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધીનો સમય રહેશે। આ શ્રાવણ માસને લઈને વિશેષ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એ વિશે શું કહેવામાં? ખેડા જિલ્લામાં સૌ પ્રથમવાર આ રીતે 12 જ્યોતિર્લિંગ બર્ફાની બાબા યાની કે અમરનાથ અને તિરુપતિ જે નેપાળમાં છે પશુપતિનાથ, એ પશુપતિનાથની પ્રતિકૃતિ અને 12 જ્યોતિર્લિંગની પ્રતિકૃતિ બનાવવાનું અમે ટ્રાય કર્યો છે કે જેથી દરેકને ધર્મપ્રેમી પ્રજા છે આખા ખેડા જિલ્લાની એને લાભ મળે, એના માટે થઈને અમે આયોજન કરેલું છે। કહેવાય છે કે અહીંયા આગળ બર્ફીલા બાબા અમરનાથ અને 12 જ્યોતિર્લિંગ જેના ભક્તોના સૌભાગ્ય કહેવાય કે અહીં આગળ તીર્થ થઈ જાય, દર્શન થઈ જાય અને આ સુંદર તમે ગુફાને બધું બનાવીને આયોજન કર્યું છે, બરાબર? તો કેટલા દિવસ લાગે છે અને આ કેટલા દિવસ સુધી ચાલશે અને ભક્તોના દર્શન માટે શું સમય ને શું એનો કાર્યક્રમ છે? આ દર્શન 15 દિવસ સુધી ચાલશે, યાની કે શ્રાવણ મહિનાની અમાસ સુધી આ ચાલવાનું છે અને આ બનાવતા લગભગ અમને 1.5 મહિનો થયો છે। 1 મહિના ઉપરાંત અમને આ સમય લાગ્યો છે બનાવવા માટે, એટલે અને પછીના 15 દિવસ શ્રાવણ મહિનાના સુધીના દર્શન ચાલશે। શું સમય હશે ભક્તો માટે? સવારે 11 થી સાંજે 7 સુધીનો સમય રાખ્યો છે। સુંદર તમે લાઇટિંગ કરી છે, બરાબર, ગુફા બનાવી છે, શિવજીના દરેક શિવાલય અને શિવલિંગ એના આગળ દર્શન થઈ જાય છે, બરાબર છે? તો આજે ભક્તો પણ મોટી સંખ્યામાં આથી શરૂ થઈ ગયા છે ઉદ્ઘાટન પહેલાં, શું કહેવામાં? બસ આખી ખેડા જિલ્લાની અને અમારા મહેમદાવાદ તાલુકાની ધર્મપ્રેમી પ્રજા આના દર્શન કરે અને આનો લાભ લે એ જ અમારો આશય છે। કહેવાય છે કે હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક એટલા માટે કહેવાય છે કે હમણાં પણ 4-5 જણને હજ કરવામાં આવી છે, બરાબર? આપણું જે મહિલા લોકોનું 200-300નું ગ્રુપ છે એમને પણ બસ દરમિયાન યાત્રા કરવામાં આવે છે। ડાકોરના પણ વિશેષ આગળ સેવા કાર્યો કરવામાં આવે છે પગપાળા ચાલતા પ્રવાસીની યાત્રાઓ માટે। બસ અમે બને ડાકોરના 3 દિવસ અમે સતત અવિરત અમે 24/7 24 કલાક સુધીની અમે સેવા આપીએ છીએ અહીંયા, અને બને એટલો આ દરેક અમે કેસરા ગામ, વાટવાડી ગામ, ફીણાવ છે, દરેક તમામ આજુબાજુના ગામો છે એની બહેનોને લાભ મળે એવો અમે પ્રયત્ન કરીએ છીએ। મનીષભાઈ દિનકરભાઈ ત્રિવેદી, સમસ્ત બ્રહ્મ પરિવાર ટ્રસ્ટના અમે ટ્રસ્ટી છીએ અને બાલાજી હનુમાન મંદિર જે તાલુકો મહેમદાવાદ, જિલ્લો ખેડાના કેસરા ગામ પાસે વાટવાડીના બ્રિજ ઉતરતા તરત જ લોકેટેડ છે। ત્યાં અમે આ વર્ષે ટ્રસ્ટીઓએ નિર્ણય કરી અને 12 જ્યોતિર્લિંગના દર્શન સાથે બર્ફાની બાબા અને પશુપતિનાથના દર્શન એક સાથે થઈ શકે તે માટે એક આખું
માહોલ ઊભો કર્યો છે અને ગુફાઓની અંદર પસાર થઈ દર્શન કરી શકે. દર્શન અને બધા મંદિરોની સેમ જે બહારથી દેખાય એવી અભિકૃતિ ઊભી કરી અને અહીંયાના તમામ લોકોને 12 જ્યોતિર્લિંગ શું છે, એ ક્યાં આવેલા છે, કયા પ્રદેશમાં આવેલા છે, એનું મહત્ત્વ શું છે તે સમજાવવા માટે એક આખું આ અભિકૃતિ ઊભી કરી અને મહેમદાવાદ અને ખેડાના તમામ રહીશોને આનો લાભ મળી શકે તે માટેની વ્યવસ્થા કરેલી છે. કૃષ્ણાબેન વિજયભાઈ પટેલ. આજે આપણે તમે કેસરાધામમાં અમરનાથના 12 જ્યોતિર્લિંગના દર્શને આવ્યા છો, કેવું લાગે છે? સારું લાગે છે. અમે અમરનાથને બધે જઈએ એના કરતાં અહીંયા બધા એમ કે બધા શિવલિંગના દર્શન થઈ જાય એમને એમ. હા. અને કઈ રીતનું આખું આયોજનમાં કેવું લાગ્યું તમને? ના, સારું લાગ્યું, સારું છે. કહેવાય છે કે એક સાથે આપણે 12 જ્યોતિર્લિંગ તો જઈ શકવાના જઈ શકવાના પણ નથી. આજે મનીષભાઈએ કેસરાધામની અંદર જે વસ્તુ કરી છે તો કઈ રીતના તમે આખું એનું આયોજન જોઈ રહ્યા છો? સરસ સુંદરતા ભર્યું એમણે આયોજન કર્યું છે. અહીં અંદર એન્ટરથી માંડીને બહાર એક્ઝિટ સુધી બહુ જ મસ્ત લિંક બનાવ્યા છે બધા જ. હા, અને એનું રમ્ય વાતાવરણ લાગે છે એકદમ મસ્ત. જાણે લાગી રહ્યું છે કે જાણે અમે રૂબરૂ મળીએ છીએ. અમરનાથમાં હા, આવી રહ્યા છે. હા. શું કહેશો તમે આયોજન? આયોજન જાગૃતિબેન મનીષભાઈ બહુ સરસ કર્યું છે અહીંનું. અને અહીંયા બધા જ આજુબાજુના ગામડાના બધા જ લોકો અહીંયા આવે છે, દર્શન કરવા માટે આવે છે. બાલાજી હનુમાનજીનું અહીંયા આગળ બહુ જ ચાલે છે અને બધાને જાત્રા કરવા લઈ જાય છે. અને અહીંયા એટલું મસ્ત અહીંયા અમરનાથનું આયોજન કર્યું છે, 12 શિવલિંગનું, અને બધા જ અહીંયા અત્યારે હાજર છે. શું કહેવાય છે કે અહીંયા આગળ એક અરજી કરવાથી આપણી મનોકામના? શિલ્પાબેન દીપકભાઈ પટેલ, વાઠવાડી. આજે તમે કેસરાધામમાં 12 જ્યોતિર્લિંગના દર્શને આવ્યા છો, હા. કેવું લાગ્યું છે? બહુ સરસ આયોજન છે. અમે તો અહીંયા આગળ 5-6 વર્ષથી જ આવીએ છીએ. અમને અહીંયા આગળ એટલે કહેવાય છે કે તમે અરજી મૂકો તો તમારી અરજી પૂરી થઈ જાય છે અને બધી જ મનોકામના પૂર્ણ થાય છે. અને બહુ જ સચ છે દાદાનું. અને આ બેન બહુ જ સરસ આયોજન કરે છે. અમને બધાને બહુ જ અમે ખુશ છીએ અહીંયા આગળ આવી છે. અને જાત્રાઓ બી કરાવે છે અને બધું સરસ કરે છે. કહેવાય છે કે જાણવા મળ્યું છે કે હમણાં જ હરિદ્વારે હા હા, અમે જઈને જ આવ્યા હજુ કાલે જ આવ્યા પાછા. અમે આ બધા મહિલા મંડળને લઈ ગયા હતા. આજે એક સાથે જ્યારે કે 12 જ્યોતિર્લિંગના દર્શન શક્ય નથી, હા, બરાબર. આજે મનીષભાઈ અને જાગૃતિબેન દ્વારા કરવામાં આવ્યું છે, તો તમે શ્રાવણ મહિનામાં શું ધન્યતા અનુભવો? બહુ જ ધન્યતા અનુભવીએ છીએ. અમને બહુ જ સરસ લાગે. એમ કે એક સંગાત તો અમે જઈ શકવાના નથી બધે દર્શન કરવા, તો અહીં આગળ આવીને અમે દર્શન કરીએ તો અમને એવું થાય છે કે અમે બધા જ મહાદેવજીના શિવલિંગના બધાના દર્શન સરસ કરી દીધા. 12 જ્યોતિર્લિંગના દર્શન થઈ ગયા છે એવું લાગે છે અમને. તો બીજા લોકોને તમે શું કહેવા માંગો છો જે હજી દર્શનથી દુર્લભ છે? અમે બધાને કહેવા એવું માગીએ છીએ કે તમને જેને બી ટાઈમ મળે, જેને બી દર્શન કરવા હોય અહીં આવી શકે છે અને અહીં આગળ દર્શન કરીને બહુ જ ધન્યતા અનુભવાશે. બહુ સરસ આયોજન બેને કર્યું છે. જાગૃતિબેનને બહુ જ આભાર. સરસ કર્યું છે. આજુબાજુના ગામડાને બધાને લાભો મળશે અહીં આગળ. જય 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા આવ્યા છો, કેવી રીતે લાગ્યું? બસ જો જાગૃતિબેને સરસ વ્યવસ્થા કરી છે. જે જઈ પણ ના આજુબાજુના ગામડાના અમુક જણ જે જઈ ના શકે એમના માટે બહુ ખૂબ સરસ વ્યવસ્થા છે. પ્લસ અમે તો દરરોજ સેવામાં આવીએ છીએ. અમારા મંડળ જોડાયેલું છે, અમારું કૃષ્ણ મંડળ છે સુંઢાનું, એ પણ અહીંયા જોડાયેલું છે. અમે કુલ ટોટલ 300-350 બહેનો છીએ. અમને બેન બધા લાભ અપાવે છે. ફરવા લઈ જાય છે, સાડીઓ આપે છે, વસ્તુઓનું વિતરણ કરે છે. સેવામાં અમે સાથ આપીએ છીએ. એમને ડાકોરનું જ્યારે ચાલતું હોય પદયાત્રા ત્યારે પણ એ બહુ મોટો ભવ્ય આયોજન હોય છે. અને આ રીતે 12 જ્યોતિર્લિંગનું કરીને બેનને ખૂબ સરસ કામ કર્યું છે, જેથી જે લોકો 12 જ્યોતિર્લિંગના દર્શન કરી શકતા ના હોય એમના માટે બહુ ખૂબ સારી વ્યવસ્થા છે કે અહીંયા એ દર્શનનો લાભ લઈ શકે છે અને નજીકમાં આવી અને સેવા